નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। ભચાઉ તાલુકાના ચોબારી ગામના બહુચર્ચિત માવજી ભૂરા વરચંદ હત્યા કેસમાં ભચાઉની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે આખરી ચુકાદો આપ્યો છે। સેશન્સ જજ BL ચોઈથાણીએ આ ચર્ચાસ્પદ કેસનો ચુકાદો સંભળાવતા મુખ્ય આરોપી શામજી વસરામ ઉર્ફે વસા વરચંદને ભારતીય દંડ સંહિતાની કલમ 302 હેઠળ દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી છે। આ જ કેસમાં કાવતરા અને મદદગારીના આક્ષેપ હેઠળ અટકાયત કરવામાં આવેલા અન્ય આરોપીઓ સામે ગુનાહિત કાવતરાનો આક્ષેપ નિઃશંકપણે પુરવાર ન થઈ શકતા અદાલતે તેમને તમામ આરોપોમાંથી નિર્દોષ મુક્ત કરવાનો આદેશ કર્યો છે। ઘટનાની વિગતો મુજબ 18 જાન્યુઆરી 2022ના બનાવ બન્યો હતો। મોગલધામ દર્શને જવા નીકળેલા માવજી ભૂરા વરચંદ અને તેમના મિત્ર ભરત વેલાભાઈ વરચંદ બાઇક પર ખારોઈ નજીક નર્મદા કેનાલ બ્રિજ પાસેથી પસાર થઈ રહ્યા હતા। તે સમયે આરોપી શામજી વસરામ વરચંદે પોતાના બાઇક પર આવી તેમનો રસ્તો આંતર્યો હતો અને પોતાની પાસે રહેલી પિસ્તોલમાંથી માવજી વરચંદ પર છાતીના ભાગે સીધું ફાયરિંગ કર્યું હતું। ઈજાગ્રસ્ત માવજી પોતાના બચાવ માટે ભચાઉ તરફ દોડ્યા, પરંતુ થોડે દૂર જમીન પર ઢળી પડ્યા હતા। ત્યારબાદ શામજી વરચંદે નજીક જઈ તેમના પર વધુ 2 થી 3 રાઉન્ડ ફાયરિંગ કરી ગંભીર ઇજાઓ પહોંચાડી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। ગંભીર રીતે ઘવાયેલા માવજી વરચંદને તાત્કાલિક ધોરણે વાગડ વેલફેર હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ગાંધીધામ જઈ રાજકોટ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ રસ્તામાં જ તેમનું કરુણ મોત નીપજ્યું હતું। આ બનાવ અંગે મૃતકના મિત્ર અને નજરે જોનાર સાક્ષી ભરત વરચંદની ફરિયાદના આધારે ભચાઉ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો। તપાસ દરમિયાન માવજી અને શામજી વરચંદ વચ્ચે અગાઉ પ્રેમ સંબંધ અને કૌટુંબિક મનદુખને કારણે વૈમનસ્ય હોવાનું બહાર આવ્યું હતું। પોલીસે આ કેસમાં પિસ્તોલ, કારતૂસ અને FSL અહેવાલ સહિતના મહત્વના પુરાવાઓ એકત્ર કર્યા હતા। કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ DS જાડેજા અને મૂળ ફરિયાદીના વકીલ વિજય મકવાણાએ રજૂઆત કરી હતી કે નજરે જોનાર ફરિયાદીનો પુરાવો, મરણોન્મુખ નિવેદન, ડોક્ટરોની જુબાની તેમજ FSLનો અહેવાલ એકબીજાને પૂર્ણ સમર્થન આપે છે। મૃતકના શરીરમાંથી મળી આવેલી ગોળીઓ, આરોપી પાસેથી રિકવર કરાયેલી પિસ્તોલમાંથી જ છૂટી હોવાનું FSL તપાસમાં પુરવાર થયું હતું। તમામ દલીલો અને પુરાવા ધ્યાને લઈ અદાલતે મુખ્ય આરોપી શામજી વરચંદને કસૂરવાર ઠેરવી સજા ફટકારી છે, જ્યારે ગુનાહિત કાવતરા અંગે યોગ્ય પુરાવાના અભાવે અન્ય આરોપીઓને છોડી મૂકવામાં આવ્યા છે। ભુજ શહેર B ડિવિઝન પોલીસે આલાવારા કબ્રસ્તાન નજીક પુલિયામાં વિસ્તારમાં દરોડો પાડ્યો હતો અને ગંજીપાનાના વડે હાર જીતનો જુગાર રમતા 5 શખ્સોને ઝડપી પાડ્યા હતા। પોલીસે સ્થળ પરથી રોકડા 23,900 સહિતનો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે। પોલીસને બાતમી મળતા ટીમે આલાવારા કબ્રસ્તાન નજીક પુલિયામાં વિસ્તારમાં દરોડો પાડ્યો હતો। દરમિયાન ગંજીપાનાના પત્તા વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમતા ઈસમો મળી આવતા પોલીસે 5 ઝડપી લીધા હતા। ઝડપાયેલા આરોપીઓમાં ફૈઝલ અહમદ ગગડા, દિલાવર અબ્દુલ પઠાણ, હિના મહેશ ભાનુશાળી, મેમુના અલી સમા અને સારુબેન અબ્દુલ ખલીફાનો સમાવેશ થાય છે। પોલીસે આરોપીઓ પાસેથી રોકડા 23,900 તેમજ અન્ય જુગારનું સાહિત્ય કબજે કર્યું છે। આ કાર્યવાહીમાં PI સહિતનો સ્ટાફ જોડાયો હતો। ઝડપાયેલા આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે। બીજી તરફ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગઢસીસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગંજીપાના વડે હાર જીતનો જુગાર રમતા ઈસમો સામે કાર્યવાહી કરી 4 શખ્સોને ઝડપી પાડ્યા હતા। પોલીસની ટીમે દરોડા દરમિયાન રોકડ રકમ સહિત કુલ 3,02,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો। મળતી માહિતી મુજબ ગઢસીસા પોલીસ સ્ટેશન વિસ્તારના શેરડી ગામ નજીક ગંજીપાના વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી, જેના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડ્યો હતો। દરોડા દરમિયાન પોલીસને જુગાર રમતા 4 શખ્સો મળી આવતા તેમને ઝડપી લેવામાં આવ્યા હતા, જ્યારે 2 ઈસમો પોલીસને જોઈ નાસી છૂટ્યા હતા। પોલીસે સ્થળ પરથી રોકડ રકમ, 3 મોબાઈલ ફોન અને 3 મોટરસાયકલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો। આ કાર્યવાહીમાં કાંતિ સુજા સંઘાર, મુસા કાસમ જત, દુલા આસાચિયા સંઘાર અને અશરફ ફકીર મહમદ નાયાને ઝડપી લેવામાં આવ્યા હતા, જ્યારે નવીન જખુ સંઘાર અને રાજેશ મંગલ સંઘાર પોલીસની કાર્યવાહી દરમિયાન નાસી છૂટ્યા હતા। પોલીસે ઝડપાયેલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભારતીય જનતા પાર્ટી ગુજરાત દ્વારા આયોજિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન અંતર્ગત બીજા દિવસે વિવિધ શૈક્ષણિક અને માર્ગદર્શક સત્રોનું સફળ આયોજન કરવામાં આવ્યું છે। દિવસની શરૂઆત કાર્યકર્તાઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે યોગ તથા પ્રાણાયામના કાર્યક્રમથી કરવામાં આવી હતી। ત્યારબાદ પ્રશિક્ષણ વર્ગના આગામી સત્રોનો પ્રારંભ થયો હતો। દિવસના પ્રથમ મહત્વપૂર્ણ સત્રમાં ગુજરાત સરકારના પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા દ્વારા મોદી સરકારની ગરીબ કલ્યાણ યોજનાઓ વિષય પર વિગતવાર વક્તવ્ય આપવામાં આવ્યું હતું।
તેમણે કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને તેનાથી સમાજના છેવાડાના માનવી સુધી પહોંચતા લાભો વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ સત્રની અધ્યક્ષતા કિરણભાઈ ગણાત્રાએ કરી હતી, જ્યારે સત્રનું સંચાલન પારુલબેન કારા દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ યોજાયેલા સત્રમાં કાર્યવિસ્તારની આપણી દ્રષ્ટિ વિષય પર પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવેએ કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. તેમણે સંગઠનનો વ્યાપ વધારવા અને પક્ષની વિચારધારાને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટેની વ્યૂહરચના અને દ્રષ્ટિકોણ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સત્રના અધ્યક્ષ ગોપાલભાઈ ગોરસિયા રહ્યા હતા અને સંચાલનની જવાબદારી આનંદભાઈ આહિરે સંભાળી હતી. ત્યારબાદના સત્રમાં મીડિયા પ્રબંધન તેમજ વ્યવસ્થા વિષય પર પ્રદેશ મીડિયા ટીમના હેમંતભાઈ ભટ્ટ દ્વારા વિશેષ વક્તવ્ય આપવામાં આવ્યું હતું. તેમણે આધુનિક સમયમાં મીડિયાના મહત્વ, પ્રચાર પ્રસારના માધ્યમોનો અસરકારક ઉપયોગ અને પક્ષની નીતિઓને યોગ્ય રીતે રજૂ કરવા અંગે અગત્યની બાબતો સમજાવી હતી. આ સત્રની અધ્યક્ષતા સુરેશ ગુપ્તાએ કરી હતી અને સંચાલક તરીકે વિકાસ રાજગોર ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ સત્રોમાં ઉપસ્થિત કાર્યકર્તાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સંગઠનાત્મક જ્ઞાન મેળવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીના પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના પ્રશિક્ષણ મહાઅભિયાન જે જિલ્લા કક્ષાનો કચ્છ કડવા પાટીદાર સમાજની વાડીમાં જે ચાલી રહ્યો છે એ કુલ 3 દિવસનો કાર્યક્રમ છે, અભ્યાસ વર્ગ. અને અભ્યાસ વર્ગમાં ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના કર્મઠ પ્રદેશ અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ એમને આ વર્ગને પોતાના સ્વહસ્તે ખુલ્લો મૂકી અને એમનું પ્રથમ સત્ર હતું અને એમણે અમને સૌનું માર્ગદર્શન આપ્યું અને આ વર્ગની શરૂઆત થઈ. આજે કુલ 7 સત્રો રહેવાના છે અને આજે બીજા દિવસે 7 સત્રોમાં શ્રી પ્રશાંતભાઈ કોરોટ પ્રદેશ મહામંત્રીજી, શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ એટલે હિતુભા ચૌહાણ પ્રદેશ મહામંત્રીશ્રી અને અનિરુદ્ધભાઈ દવે પ્રદેશ મહામંત્રીશ્રી અને હેમંતભાઈ ભટ્ટ એમનું પણ અમારું આજે એક સત્ર થયું. બ્રિજેશ મિર્જાજી પૂર્વ મંત્રીશ્રી એમનું પણ આજે સત્ર હતું. એમ કુલ મળીને આજે 7 સત્રો રહેવાના છે. આવતીકાલે 2 સત્રો સાથે સમાપન થશે અને અભ્યાસ વર્ગમાં કાર્યકર્તાઓ ખૂબ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે. ખૂબ સારી વ્યવસ્થા, ખૂબ સારા વાતાવરણ વચ્ચે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અને ભારતીય જનતા પાર્ટીની કાર્યપદ્ધતિ વિશે કાર્યકર્તાઓને ખૂબ સારી રીતે સમજ આપવાનું છે. કાર્યકર્તાઓ સંપૂર્ણ રીતે ધ્યાન આપી અને પોતે નોટ રાખી, બુક રાખી અને મુદ્દાઓ ટપકાવી અને પોતાના જીવનમાં ઉતારવા માટેનો પ્રયત્ન કરશે અને કાર્યકર્તાઓનો ઘડતર માટે આ વર્ગ ખૂબ ઉપયોગી થવાનો છે એવી અમને સૌને ખૂબ આશા અને અનુકૂળતા પણ છે. ભુજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશન અને નેશનલ પ્રોડક્ટિવિટી કાઉન્સિલના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં ભુજ ખાતે ઇન્ડસ્ટ્રી 4.0 અને સ્ટાર્ટઅપ્સ માર્ગદર્શન સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં ભુજ તથા કચ્છના આશરે 200 જેટલા ઉદ્યોગકારો, વેપારીઓ અને બિઝનેસ પ્રતિનિધિઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં નેશનલ પ્રોડક્ટિવિટી કાઉન્સિલના ડેપ્યુટી ડાયરેક્ટર ચંદન ચૌધરી, પ્રોજેક્ટ મેનેજર સાગર પંચાલ તથા ઇલેક્સ ડિઝાઇનના ડાયરેક્ટર અમિત ગોહિલ વિશેષ વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. પ્રારંભમાં ભુજ ચેમ્બરના પ્રમુખ અનિલભાઈ ગોર તથા હોદ્દેદારો દ્વારા અતિથિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં આધુનિક ટેકનોલોજી, ઓટોમેશન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રિયલ ટાઈમ ડેટા એનાલિસિસ અને સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ જેવા વિષયો અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત માનવીય હસ્તક્ષેપ વગર ચાલતી ડાર્ક ફેક્ટરીના કોન્સેપ્ટ વિશે પણ વાત કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન નેશનલ પ્રોડક્ટિવિટી કાઉન્સિલ દ્વારા ઉદ્યોગકારો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરાઈ હતી, જે અંતર્ગત ઓટોમેટિક ડેટા કલેક્શન અને કેલ્ક્યુલેશન માટે 1 વર્ષ સુધી નિઃશુલ્ક કોસ્ટ ડિવાઇસ ઇમ્પ્લિમેન્ટેશનની સુવિધા આપવામાં આવશે. ભુજમાં હાલ આશરે 322 જેટલા સ્ટાર્ટઅપ્સ નોંધાયેલા છે, ત્યારે નવા સેમિનાર થકી નવોદિતોને સરકારી યોજનાઓ, ફંડિંગ અને ઇન્ક્યુબેશન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ભુજ ચેમ્બરના સેક્રેટરી જગદીશ ઝવેરીના જણાવ્યા મુજબ ચેમ્બર ભવિષ્યમાં પણ ઉદ્યોગો અને સરકાર વચ્ચે સેતુ બનીને આવા માર્ગદર્શનાત્મક કાર્યક્રમોનું આયોજન કરતી રહે છે. जो हमारे देश के जो प्रधानमंत्री जी का जो सपना है कि 2047 में विकसित भारत बनाना है, वो विकसित भारत बनाने का रास्ता एमएसएमई को छुए बगैर जा नहीं सकता. एमएसएमई के सहभागिता के बगैर वो पूरा नहीं हो सकता. और एमएसएमई के लिए अगला स्टेप क्या होगा? एमएसएमई के लिए अगला स्टेप है औद्योगों का आधुनिकीकरण, मॉडर्नाइजेशन ऑफ इंडस्ट्रीज. ठीक है,
आज दुनिया जो है सो चौथी औद्योगिक क्रांति की तरफ बढ़ रही है और कहीं ना कहीं हमारे एमएसएमई अभी भी उससे अछूते हैं। तो भारत सरकार की एक योजना है रैम्प, रेजिंग एंड एक्सेलरेटिंग एमएसएमई परफॉर्मेंस। उस योजना के तहत गुजरात में इंडस्ट्री 4.0 का एक प्रोजेक्ट चलाया जा रहा है, जिसके तहत पूरे गुजरात भर की 750 एमएसएमई यूनिट्स को सिलेक्ट किया जाएगा और उनको एक सपोर्ट प्रोवाइड किया जाएगा, एक आईओटी डिवाइस उनको प्रोवाइड किया जाएगा, जिससे कि वो अपने ऑपरेशंस के, अपने मेंटेनेंस के, अपने लॉजिस्टिक्स के जो डेटा है उसको वो ऑनलाइन ट्रैक कर पाएंगे और ऑनलाइन ट्रैक करके उसको यूज़ करके जो अपनी फैक्ट्री में जो लॉसेस होते हैं उसको निकाल करके और अपनी प्रोडक्टिविटी, अपनी उत्पादकता को बढ़ा पाएंगे। अपनी उत्पादकता को जैसे बढ़ाएंगे वैसे उनकी प्रॉफिटेबिलिटी बढ़ेगी, वैसे उनकी एफिशिएंसी बढ़ेगी और वैसे वो एक मॉडर्न और आधुनिक एमएसएमई की तरफ अपना योगदान देना शुरू करेंगे। आपका जो एक प्रश्न था कि जो नई युवा पीढ़ी, हम सब जानते हैं कि जो नई और युवा पीढ़ी जो है वो उद्योग को लेकर के और आईटी को लेकर के, डेटा को लेकर के कितनी सजग है। हम अभी भी जो पुराने बुजुर्ग लोग हैं शायद उतना नहीं समझ पाते जितने कि हमारे छोटे छोटे युवा एंटरप्रेन्योर्स जो है उतनी आसानी से उसको समझते हैं। तो युवाओं को ये इंडस्ट्री 4.0 को लीड करना है। जो हमारे नए उद्योगपति जो बन रहे हैं, नए उद्यमी जो बन रहे हैं, वो भारत का भविष्य हैं और भारत की इस चौथी औद्योगिक क्रांति के वो प्रमुख बनने जा रहे हैं। तो आज के कार्यक्रम के माध्यम से हम सभी एमएसएमईज को ये योजना की सूचना देना चाहते हैं कि गुजरात सरकार और भारत सरकार जो है सो किस किस तरह के प्रोजेक्ट्स उनके लिए लेके आ रही है और उससे एमएसएमईज कैसे फ़ायदा उठा सकते हैं। चेम्बर ऑफ कॉमर्स इंडस्ट्रीज फेडरेशन भूज અને એનપીસી ભારત સરકારના સહકારથી ઇન્ડસ્ટ્રીઝ 4.0 અને સ્ટાર્ટઅપ ઉપર આજે ભુજની અંદર સેમિનાર યોજવામાં આવ્યું હતું। સેમિનારનો મુખ્ય હેતુ એ હતો કે કચ્છની અંદર આપણો યુવા વર્ગની અંદર સ્ટાર્ટઅપની પૂર્ણ માહિતી મળે અને ઉદ્યોગો જે કચ્છની અર્થક્વેક પછી જે ઉદ્યોગોનો વિકાસ થયો કચ્છની અંદર અને કચ્છની અંદર જે અર્થક્વેક પછી એટલા બધા ઉદ્યોગ આવ્યા બાજપાઈની ટેક્સ બેનિફિટના કારણે, તો એ હવે પાછું કચ્છની અંદર જે વધારેમાં વધારે ઉદ્યોગો વિકાસ થાય અને ટેકનોલોજી અને યુવા વર્ગની અંદર સ્ટાર્ટઅપમાં વધારેમાં વધારે જાણકારી મળે। આજનો સમય એ છે કે પહેલાંની જેમ નથી કે કોઈ પણ ઉદ્યોગ હોય તો જમીન, મૂડી, યંત્ર કે મેન પાવર, આજનો સમય આખું ચેન્જ થઈ ગયું છે। આજ તો ઇકોસિસ્ટમ, ટેકનોલોજી અને ઘણા બધા ગવર્મેન્ટના જે હોય છે એનું જાણકારી લોકોને મળે અને તો જ ઉદ્યોગ, આજનું જે હરીફાઈનો યુગ છે એ રોજ નવી ટેકનોલોજી આવતી હોય છે, તો એ ટેકનોલોજીની જાણકારી હોય તો જ આપણે આજના હરીફાઈની યુગની અંદર અને એ ટેકનોલોજીનો ઉપયોગ કરશે કોઈ ઉદ્યોગ તો જ આગળ વધી શકશે। જૂના યંત્રો કે ટેકનોલોજીનો ઉપયોગ નહીં કરે તો એ ઉદ્યોગમાં પ્રગતિ નહીં કરી શકે। એટલે ચેમ્બર ઓફ કોમર્સનો ધ્યેય એક જ હોય છે કે હંમેશા કચ્છની અંદર જે ઉદ્યોગ છે, ઇન્ડસ્ટ્રીઝ છે કે યુવાન છે, કચ્છનો યુવાનની અંદર સાહસ છે, ઉદ્યોગ કરવાની ખૂબ ઓછે, પણ આ કચ્છ એને માર્ગદર્શન જો પૂરું પાડવામાં આવે તો કચ્છનો યુવાન આગળ વધી શકે અને એ હેતુથી જ આપણે આજે આ કાર્યક્રમ યોજ્યો હતો ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશન। શું તમારા પગમાં વારંવાર ઝંઝણાટી થાય છે, બળતરા અનુભવાય છે અથવા પગ સુન્ન પડી જાય છે? તો આ લક્ષણોને અવગણશો નહીં। આ ડાયાબેટિક ન્યુરોપેથીના સંકેત હોઈ શકે છે। સમયસર નિષ્ણાંતની સલાહ અને યોગ્ય સારવાર માટે સંપર્ક કરો ડોક્ટર નીરજ બલાની, ન્યુરો ફિઝિશિયન અને મૂવમેન્ટ ડિસઓર્ડર સ્પેશિયાલિસ્ટ, સ્થળ કે પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, મેનેજડ બાય મારેંગો સિમ્સ હોસ્પિટલ, કચ્છ યુનિવર્સિટી પાસે, મુન્દ્રા રોડ, ભુજ, કચ્છ। અપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 9104312022 અને મગજના હુમલા એટલે કે લકવાના કિસ્સામાં તાત્કાલિક સંપર્ક માટે એડવાન્સ સ્ટ્રોક હોટલાઇન 0283223601।
કે પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ નિષ્ણાંત સારવાર હવે કચ્છમાં.